નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને દેશમાં તો આજે રાજનૈતિક ગરમી ખૂબ વધારે છે. સાથે સાથે દેશભરમાં ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે, એટલે તાપમાન વધવાની સંભાવનાઓ છે. ગુજરાત પર એની અસરો વધારે જોવા મળશે. અત્યારે ગુજરાતમાં એમ પણ ગરમીની હીટ વેવની આગાહી જે હતી એ સાચી પડતી દેખાય છે. 43 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન તાપમાન વિભાગ અને હવામાન નિષ્ણાત બધા એવું કહી રહ્યા છે કે ભારે પવન ફૂંકાશે, પણ એ ગરમ પવન હશે એટલે પવનની ગતિ વધવાની છે, પણ ગરમી એટલી ને એટલી રહેવાની છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડશે એની અસરો એટલી થતી દેખાઈ નથી રહી. અત્યારે તમે જુઓ કે વહેલી સવારનું આપણે તાપમાન જોઈએ તો 30-35 ડિગ્રીની આસપાસ અમદાવાદનું તાપમાન છે. બપોર થતાં સુધીમાં 40 ડિગ્રી પહોંચી જશે. સૌરાષ્ટ્રની પણ એ સ્થિતિ છે. રાજકોટમાં પણ 35 ડિગ્રી ઉપર તાપમાન વહેલી સવારથી જ દેખાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ એટલી જ ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાતની પણ એ સ્થિતિ અને કચ્છમાં પણ એ સ્થિતિ છે. 5 તારીખે તમે જુઓ કે 40 ડિગ્રી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આંશિક રીતના 1-2 જે સેલ્સિયસ છે એનો ઘટાડો થશે, એટલે તાપમાનમાં ઘટાડો થશે, પણ 1-2 ડિગ્રીનો ઘટાડો એટલો મોટો કોઈ ઘટાડો થવાની સંભાવના નથી. એટલે એની અસરો વધારે દેખાય એવી કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. દરિયાકાંઠાના વિસ્તારો જેવું કહેવાય કે એ થોડા ઠંડા હોય, એ પણ 30, 31, 35 ડિગ્રી આસપાસ છે. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન 6 તારીખે પહોંચશે તેવી સંભાવના છે. મહેસાણા 29 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે. આ બાજુ સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 27-28 ડિગ્રી તાપમાન વહેલી સવારે છે. 37-38 ડિગ્રી થઈ જશે અને પછી 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ તમે જુઓ કે 7 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. ઠંડક થાય એવી કોઈ સંભાવનાઓ નથી. સિસ્ટમની વાત કરીએ આપણે તો તમને પહેલાં પણ આપણે જેમ વાત કરી હતી કે બાંગ્લાદેશ એટલે આ બાજુના પ્રદેશોમાં એક સિસ્ટમ બની હતી. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જુઓ કે આ નેપાળ તરફ ઉપરથી પસાર થાય છે. એની અસરો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ અને બંગાળની ખાડીની સિસ્ટમની અસરો જોવા મળી. સાથે જ દક્ષિણના જેટલા પણ ભાગો છે એટલે નીચેથી તમે જુઓ કે અહીંયાથી એ સિસ્ટમની અસર ધીરે ધીરે ઉપર તરફ જશે. મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. મજબૂત સિસ્ટમ એક શ્રીલંકા પાસે બની રહી છે એટલે એની અસરો પણ તમને જોવા મળશે. ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. 7, 8, 9 તારીખની આ સ્થિતિ છે. ત્યાં સુધી તો ગરમીથી આપણે ત્રસ્ત રહેવાનું છે. અત્યારે તાપમાન જે છે એ 45 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ બધાની આગાહી એવું કહી રહી છે કે ગરમી ખૂબ વધવાની છે. હવે સુપર અલ નીનો આવે છે તો એની અસરો પણ થવાની છે. સુપર અલ નીનોના કારણે ગરમીનું તાપમાન તો વચ્ચે જ વધશે. ચોમાસા પર સીધી અસર અત્યારે એટલે નહીં થાય કારણ કે અલગ અલગ સિસ્ટમ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ છે અને એટલે જ એની અસરોને કારણે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. એ સિસ્ટમોની અસર એવી રીતના થશે કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે. મે મહિનાની ઓવરઓલ આપણે વાત કરીએ તો મે મહિનાની શરૂઆતમાં ગરમી, એના પછી પાછી ઠંડી અને પછી વરસાદ પડવાનો છે. એટલે ભયંકર ગરમી પછી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ થશે, ભારે પવન ફૂંકાશે, પણ એ ભારે પવન પણ ગરમ પવન હશે અને અત્યારે સ્થિતિ જે છે ગરમીની એ વધે તેવી સંભાવના છે. તમારા વિસ્તારમાં કેવું તાપમાન છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.